પાલનપુર જીઆઈડીસી ખાતે ચામુંડા એન્ટરપ્રાઇઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગોબરી રોડ પર 20 જેટલા શ્રમિક લોકોના મકાન જેસીબી દ્વારા તોડી પડાયા। 50 થી 60 વર્ષની વસવાટ કરતા ગરીબ લોકોના મકાન ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। સ્થાનિક લોકોએ લોન પર મકાનો બનાવેલા મકાન તોડી પડાતા સ્થાનિક લોકોમાં રોષ। રોડ પર આવેલી સોસાયટી તેમજ ગોડાઉન દબાણમાં હોવા છતાં પણ તંત્ર દ્વારા ન હટાવવાના આક્ષેપ। રહીશો દ્વારા નગરપાલિકાના વેરા ભરવામાં આવતા હોવા છતાં દબાણો દૂર કર્યા। મહેશભાઈ ભુટ્ટાનો રોડ બહાર છે દબનમાં છે સાહેબ। અમારું અંદર એમનું અંદર અમારું છે સાહેબ। તો એમનું નહીં નડતું ને અમારું નડે। ગરીબ સાહેબનું કોઈ અભડતા જ નહીં। લોકો મોટોનું સાંભળે એમનું બી નડામ નહીં નડતું ને અમારું અંદર ગરીબ લોકોનું છે એમનું નડી જાય સાહેબ। તો અમે મહેશ દબનમાં છે તો એમનું પાડો તો બી અમારું અમે અમારી જાતે પાડીને આવતો છે સાહેબ। અમારે એક વિનંતી છે સરકારને કે અહીંયા અમે અમારો ભોગવટો લગભગ 60-70 વર્ષથી 80 વર્ષથી છે બરાબર। અને આ અમારા મકાનો 20 મકાનો અહીંયા તોડી નાખ્યા છે। અત્યારે ત્યાં આગળ સરકાર ત્યાં દેખતી નથી। નરબી નહેર છે એની ઉપર જે મકાનો બનાવ્યા છે એ સરકારને કોઈ કાર્યવાહી કરતા નથી ને બરાબર અમારા આ ગોબરી રોડ પર 20 મકાનો પાડી નાખ્યા છે। અને જે નરબી નહેર છે એની ઉપર મકાનો ગેરકાયદેસર બનાવેલા છે એ સરકાર દેખતી નથી બરાબર। અમારે માંગ એવી છે કે જો અમારે ઘર વેરો બી ભરીએ છે, પાણી વેરો બી ભરીએ છે, બધું કમ્પ્લીટ છે અમારી જોડે પૂરાપો બરાબર। તો બી અમારે સત્તા નુકસાન કરે છે સરકાર બરાબર। અમારે જો અમે આવા લોનો લઈ લઈને અમારા મકાનો બનાવેલા છે। આ લોનો લઈ લઈને અમારા મકાન બનાવેલા છે બરાબર। અમારા લોનો લઈને મકાનો બનાવ્યા છે। અમારા લોનો હવે પૂરી કેદો કરવી? હજી 4-5 હપ્તા પડ્યા છે અને આ મકાનો બધા તોડી નાખ્યા છે। લોનો પાડીને ઘરે બનાયા અમે ગરીબ લોકો ક્યાં જઈએ? પહેલા હું કે તમે ઘરે ના પાડશો, પેલા મામા મહારાજ તો પથ્થર હટાઈ દો તો પથ્થર હટાઈને સાઈડ માં મેક્યો ને કેરેસી આ ઘરો પાડી નાખ્યા। શું કરવાનું બોલો? ગરીબ લોકો ક્યાં જાય? અમારા ગોબરી રોડ પટનું અમે ખાવાના ખોખા છે હાલ। છોકરી ઉંમર લાગશે, છોકરીના લગ્ન કરવાના છે, અમે ક્યાં કરી જઈએ બોલો? તો હા પહેલા આવી નોટિસ તો હું કે નોટિસ વાળો કે હાલ તમે હાલ ઘર પાડો નહીં, તમે મામા મહારાજ તો પથ્થર હટાઈને સાઈડ પર મેકી દો તો તમારા ઘર પર રહે નહીં, તમારો બચાવ થઈ જશે ને। હવે છે ને તો મામા મહારાજ તો પથ્થર એક બાજુ મેકાય ને હવે ઘરે બને છે, ઘરે બધા પાણી રાખ્યા બોલો શું કરવાનું? મારું નામ ગીતાબેન, અમારા આશાબેન। અમારા દમણ નહીં, સરકારમાં નહીં કે નાખી મામલેદારમાં નહીં। અમારા પહેલા જૂનો બાવરિયા હતો એનું ઘર બનાવેલું હતું અમારા જૂના પલોટમાં અને નથી દમણ નીકળી કે નથી કોઈ નહીં। અને આ જગોડાવાળા પટેલ એવા અમારી સરકાર કરીને અમારા ઘર પડાયા છે અને અમારા ઘર વેરો અમે પોણી વેરો અમારા ભરેલો છે અને અમારા લાઇટ બિલ ભરેલું છે અને અમારા ઘર પહેલા મામા મારે તો કે અમે ઘર નહીં ગરીબાનો મામા મારે તો કે તમે હટાઈ લો ત્યારે કે અમે ઘર તમારું નહીં પાડીએ। હવે વર્ષોનું અમારા મામા મારે તો ઘર પાડ્યું અને અમારા ઘર હટાઈ લીધું એ શું કારણે પાડ્યું અમારું બોલો? ખાસા વર્ષોના સમય છે આ ઘર વેરા છે, ઘર સમય છે, જૂના વર્ષોનું અમારું ઘર છે સાહેબ। 80 વર્ષ થઈ છે અમારા અને અમારા આશાબેન।